વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના અનેક ગામોના અસંખ્ય પશુપાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। વર્ષોથી આણંદ જિલ્લાના રાણિયા ગામની અમૂલ દૂધ મંડળીમાં દૂધ ભરતા પશુપાલકોનું દૂધ અચાનક સ્વીકારવાનું બંધ કરી દેવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મુદ્દે ન્યાયની માંગ સાથે પશુપાલકો તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। ડેસર તાલુકા સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવી પશુપાલકોએ પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરી હતી। રજૂઆતમાં જણાવાયું હતું કે નવા શિહોરા, જૂના શિહોરા, પીપળિયા, રાયપુરા સહિતના ગામોના પશુપાલકો વર્ષોથી રાણિયા અમૂલ દૂધ મંડળીમાં દૂધ ભરતા આવ્યા છે, પરંતુ અમૂલ ડેરીના કેટલાક કર્મચારીઓની સૂચનાના આધારે દૂધ લેવાનું બંધ કરી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે। પશુપાલકોનો વધુ એક ગંભીર આક્ષેપ છે કે બરોડા ડેરીના દબાણના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। તેઓએ જણાવ્યું કે બરોડા ડેરીમાં દૂધનો ભાવ ઓછો મળે છે, તેમજ બોનસ પણ પ્રમાણમાં ઓછો મળતો હોવાથી તેમની આર્થિક સ્થિતિ પર સીધી અસર પડી રહી છે। પશુપાલકોએ માંગ કરી છે કે રાણિયા અમૂલ દૂધ મંડળીમાં તાત્કાલિક દૂધ સ્વીકારવાનું ફરી શરૂ કરવામાં આવે। સાથે જ આગામી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં બરોડા ડેરી તથા આણંદ અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટરને હાજર રાખી સમગ્ર મામલે ખુલાસો કરાવવામાં આવે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી છે। પશુપાલકોનું કહેવું છે કે જો દૂધ સ્વીકારવાનું ફરી શરૂ નહીં થાય તો સેંકડો પરિવારોની રોજીરોટી પર ગંભીર સંકટ ઊભું થશે। તેથી આ મુદ્દે તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી જોરદાર માંગ સાથે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી। 8-9 વર્ષથી અમારું રાણિયા દૂધ મંડળીની અંદર અમારા બધા પશુપાલકોનું દૂધ ત્યાં જતું હતું અને આજે 2-3 દિવસથી અમારું ત્યાં અચાનક દૂધ બંધ કરવામાં આવ્યું છે। જે ત્યાં કહેવામાં આવ્યું છે કે ત્યાંના સુપરવાઇઝરે ના પાડેલી છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે તમારા બરોડા ડેરીના જે એમડી છે એમને ઉપરથી ઓર્ડર કરેલો છે કે તમે આ જે અમારા પશુપાલક છે સાવલી ડેસર તાલુકાને એમનું ના પાડેલું છે કે એમનું દૂધ લેવામાં નહીં આવે। રાણિયા દૂધ ઉત્પાદક મંડળી જે અમૂલ ડેરીમાં આવી છે ત્યાં દૂધ ભરતા હતા, વર્ષોથી ભરીએ છીએ અને હાલ જે ફેડરેશનની મિટિંગ થઈ એમાં એમડીઓ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે બરોડા ડેરીના જે પશુપાલકો છે અમારા વિસ્તારના બરોડાના એમનું દૂધ રાણિયામાં લેવામાં ના આવે તો એમને નક્કી કર્યું। તો હું એટલું જ કહેવા છું, એ નક્કી કરે છે બરાબર। તો જો બરોડાની પ્રોડક્ટ છે તો એ સંઘ નક્કી કરે છે કે બરોડાની પ્રોડક્ટ બધે વેચાય છે, અમૂલની પ્રોડક્ટ છે એ બધા જિલ્લામાં આખા દેશભરમાં વેચાય છે। તો એમના માટે કોઈ નિયમ નહીં, પશુપાલકો માટે જ નિયમો છે કે તમારા સંઘ ક્ષેત્રનું દૂધ તમારા સંઘ ક્ષેત્રમાં, એમના માટે કોઈ નિયમ નથી અને પશુપાલકો માટે આવા નિયમો તો અમારી સાથે આ અન્યાય છે। બરોડા ડેરીના સંઘ દ્વારા કહેવામાં આવેલું કે તમે આ મારું બરોડા ડેરીના કાર્યક્ષેત્રનું દૂધ ના લો, કેમ કે અમારી ડેરીઓ તૂટી જાય છે, મંડળીઓમાં દૂધ જથ્થો ઓછો થઈ ગયો છે। એટલા માટે ત્યાંના સુપરવાઇઝરો અમને કહ્યું કે તમારા ડેરીમાં બરોડા સંઘમાંથી અમને ના કહેવામાં આવેલ છે એટલે તમારું દૂધ લેવામાં આવે નથી। એટલે અમે આજે અમારે ત્રીજો દિવસ થાય છે, આજે 6ઠ્ઠી વેરા થાય છે અમારા દૂધની। અમે દૂધ ક્યાં આપીએ, કેમ કે બરોડા ડેરીમાં અમને ભાવ પોસાતો નથી। આ લોકોનું અહીં પણ અમારું દૂધ 40 રૂપિયા લીટર જાય છે, અમને ભાવ મળતો નથી, ફેટ નથી મળતા, બોનસ નથી મળતું। પેલી બાજુ અમારે સારો ભાવ મળે છે, અમને 20% બોનસ મળે છે, 20 થી 22% બોનસ મળે છે। અમારું દૂધ 80 રૂપિયા જાય છે, સારા ફેટ આવે એટલે 80 રૂપિયા લીટર જાય છે, 80-90 રૂપિયા। જો 100 ફેટ આવે તો અમારે 90થી પણ વધારે રૂપિયા પડે છે અને એનું બી 20% બોનસ તમે ગણો તો 18 રૂપિયા એ થાય, તો અમારે 100ની ઉપર અમને બોનસ સાથે ભાવ મળે છે, બરાબર। તો આ બાજુ બરોડા ડેરીમાં એ ભાવ નથી મળતો, એટલા માટે અમે એ બાજુ દૂધ આપીએ છીએ અને બરોડા ડેરી જો અમને એ ભાવ આપતી હોય તો અમે દૂધ આપવા તૈયાર જ છીએ। YouTube પર K&K મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં।